નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષય માટેના વિભાગ ઈ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે ગણી શકાય તે પ્રશ્નો ખાસ જોવાના છે। તો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો કયા પ્રકરણમાંથી તમને વિભાગ ઈમાં પ્રશ્નો જોવા મળશે? તો પ્રકરણ નંબર 2, પ્રકરણ 4, પ્રકરણ 6, 9 અને 10 આટલા પ્રકરણમાંથી તમને વિભાગ ઈ માટે પ્રશ્નો જોવા મળશે। અહીં વિદ્યાર્થી મિત્રો તમને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય તે જ આપવામાં આવશે। બાકી બીજા ચેનલની જેમ એવું કરવામાં આવતું નથી કે દરેક સ્વાધ્યાયના જેટલા પણ પ્રશ્નો હોય તે આપી દઈને કે આમાંથી પૂછાશે, તો એ તો તમને પણ ખબર હોય કે આટલા પ્રશ્નોમાંથી જ આવવાના છે, પરંતુ અહીં તમને જે ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય તે જ આપવામાં આવે છે। તો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। પ્રશ્ન 1, ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો। પ્રશ્ન 2, ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો। પ્રશ્ન નંબર 3 છે કે શહેર સમુદાયની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો। પ્રશ્ન 3, ગ્રામીણ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો। પ્રશ્ન 5, હિન્દુ સમુદાય વિશે સમજૂતી આપો। પ્રશ્ન નંબર 6 છે કે મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો। પ્રશ્ન 7 છે કે ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની જાણકારી આપો। પ્રશ્ન નંબર 8 છે કે સ્ત્રી સશક્તિકરણ માટેના આર્થિક જે કાર્યક્રમો ગણી શકાય તેની વિગતે ચર્ચા કરો। પ્રશ્ન નંબર 9 છે કે મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો। પ્રશ્ન નંબર 10 છે કે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો। પ્રશ્ન 11, સમૂહ માધ્યમોની સામાજિક જીવન પરની અસરો વિસ્તારથી સમજાવો। પ્રશ્ન 12, સંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો। પ્રશ્ન 13, આધુનિક સંચાર માધ્યમોના વિજાણુ સાધનોનો ટૂંકો પરિચય આપો। પ્રશ્ન નંબર 14 છે કે સામાજિક ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપી તેનું લક્ષણો જણાવો। પ્રશ્ન 15, બાળ અપરાધની વ્યાખ્યા આપી બાળ સુધારાની સંસ્થાઓને વિગતે સમજાવો। પ્રશ્ન નંબર 16 છે કે યુવા અજંપાનો અર્થ આપી સામાજિક શૈક્ષણિક કારણોની વિસ્તૃત ચર્ચા કરો। પ્રશ્ન નંબર 17 છે કે અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો। પ્રશ્ન નંબર 18 છે કે એડ્સના કારણોની વિસ્તારથી સમજાવો। પ્રશ્ન 19, એડ્સ નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે સ્પષ્ટ કરો। પ્રશ્ન નંબર 20 છે કે એડ્સ એટલે શું તેને ફેલાવવાના કારણોની વિસ્તૃત ચર્ચા કરો। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને 20 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય એ વિભાગ ઈ માટે આપવામાં આવ્યા છે। આની બહારનો તમને એક પણ પ્રશ્ન જોવા નહીં મળે, તો ખાસ સૌ પ્રથમ તમારે આ પ્રશ્નોને કરવાના છે। આની બહારનો કદાચ 1-2 પ્રશ્નો આવી શકે છે, પરંતુ ઘણા ખરા પ્રશ્નો તમને આમાંથી જ જોવા મળશે। તો સૌ પ્રથમ તમારે આ પ્રશ્નોને પાકા કરવાના છે। બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। આના સિવાય આપણે વિભાગ ABC માટે વિડીયો બનાવી દીધા છે, તો તે પણ તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈને વિડીયો જોઈ શકો છો। આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।